હું તો બધાને એ જ કહું, કોઈ લેડીઝ આવે ને કે ગામડા જેવી મજા જ નથી. સુરત નું તો નામ પડે તો નહીં જવું જ નથી ક્યાંય નહીં. જો વાત છે. બસ ધંધો સારો મળી રહે અને બધું ગામડામાં બધું મળી રહે છે. અમારા ભાઈને આટલો ટેકો કરો તો પૈસાની જરૂર રહેતી હશે, તમે દેતા હશો ને? દઉં જ ને. કેટલો ટેકો કરતા હશો ને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે? 50% રાહત થઈ ગયું. દાળ તમે તૈયાર કરીને વેચો એમાં સણા કે શું ભાવે આવતા હશે? 40-50 ના આવે. આપણે હા દાળ 80-90 ની વેચવાની, સારું માર્જિન રહે એમાં. 80-90 રૂપિયાની વેચવાની. તો મગની દાળ, તુવેર દાળ બધી આવી રીતે દાળ બનાવો સારું. હા, ભાડેરવાડા, કાગદડી, મોણવેલ, આજુબાજુના ડાંગાવદર, માલશીકા એ બધા ગામના. સુરતની અંદરમાં રહેતા, સુરતમાંથી પછી અહીં પાછા ગામડા આવ્યા અને ગામડાની અંદરમાં 4 થી 5 પ્રકારની દાળ બનાવે છે. બગીચામાં તમારે અહીંયા ફરિયામાં કેરી થઈ છે? કેરી બધું શાકભાજી થાય બધું. અને આ બગીચો આવી સિટીમાં તો મજા આવે જ નહીં ને. એટલે જ હું બધી બૈરાઓને કહું કે સિટી કરતા ગામડે જ મજા આવે એમ. હા, ફળિયું કેવડું છે. મિત્ર, તમે લોકોએ ઘણા બધા અમારા વિડીયો જોયા હશે અને બિઝનેસ તો ઘણા લોકો કરતા હોય, પણ આજે હું એક અમરેલી જિલ્લાની અંદરમાં કોઠાપીપરી આવેલો છું, ધારી તાલુકામાં. એ ગામની અંદરમાં એક બેન એવો સરસ મજાનો બિઝનેસ કરે છે. પહેલાં એ સુરત રહેતા અને અહીંયા ગામડાની અંદરમાં બિઝનેસ ચાલુ કર્યો છે. કેવી રીતનો બિઝનેસ કરે છે ને એ આપણે જાણીએ કે બિઝનેસ કરવાની કેવી સ્ટાઇલ હોય છે. તો નમસ્તે બેન, આજ સ્પેશિયલ તમને જ મળવા આવ્યા છો. તમારું ગામનું નામ ને તમારો પરિચય જ આપો. તમારું નામ નહીં? મારું નામ વૃંદાબેન નિલેશભાઈ સરદારા છે. હું આ ઘંટી ચલાવું છું. બહુ સારું છે. તો મહિને સારી એવી ઇન્કમ મળી રહી છે. ગામના લોકોને સારું છે. ધારી જવું પડતું બધાને, તો બધા આવીને એવું કે બહુ સરસ તમે કર્યું. એ કે વૃંદાબેન કે મજૂર બિચારા એમ કે એને રિક્ષા ભાડું કરીને જવું પડતું, આખા દિવસની મજૂરી ભાંગવી પડતી. તો એ લોકો આવીને એમ કે બેન બહુ સરસ તમે કામ કર્યું. કે અમારે મજૂરીએ જઈ શકીએ, અમે રાતે ફ્રી ટાઈમમાં દડાવવા આવી શકીએ. એટલે બહુ ગામનો બહુ રિસ્પોન્સ મળ્યો ને બહુ બધા સરસ એમ કહે છે અને બહુ સારું છે આમાં. તો વૃંદાબેન, તમને આ વિચાર કેવી રીતનો આવ્યો કે મારે આવું કંઈક કરવું જોઈએ ગામડામાં? એમ સારું, બસ કે સારું એમ. અચ્છા, તો તમે અમારો કોન્ટેક્ટ કેવી રીતનો કર્યો આટોમાઇઝનો? એમ મેં વિડીયા જોયા હતા બે લેડીઝના. એટલે એમ કે આટલી મોટી બૈરાઓ નામ કરે તો હું તો નાની છું એમ. તો બીજું તો કઈ નથી બહાર જવાતું કે ઘર સંભાળતા સંભાળતા બિઝનેસ થાય એમ. એટલે તમે અમારા વિડીયો જોઈને જેવું કર્યું. તો પેલા શું કરતા તમે? પેલા અમે સુરત હતા. સુરત હતા? તો ન્યા સુરતમાં શું હતું તમારે? ન્યા ઘરવાળાને ધંધો હતો. આપણે આવ્યા ટ્રક હતા કપચીમાં. તો પછી સુરત અને અહીંયા હવે ગામડામાં આવ્યા, તમારા ગામની અંદરમાં જ આ બિઝનેસ ચાલુ કર્યો. તો હવે શું એ ડિફરન્સ લાગે છે ગામડા? બહુ ડિફરન્સ લાગે છે. એમ થાય હવે સુરત જવું જ નથી. સુરત જવું જ નથી. બહુ સારું છે ગામડે. તો અંદાજે તમે આની અંદરમાં કેટલું પ્રકારના દાળ બનાવતા છો? દાળ મિલ છે તો દાળમાં ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ બધી. તમે કોઈ લોકો આવે તો એને દાળ બનાવીને આપો છો કે તૈયાર કરીને દાળ આપો છો? બે બનાવીને આપીએ ને કોઈ કે તૈયાર કરીને આપજો તો એમ આપીએ. એમને આપો. વૃંદાબેન, તમે જે આ દાળ બનાવો છો એટલે ઘણા લોકો તમારી પાસે લઈને આવે અને તમે દાળ બનાવી દો, એમાં તો અમુક ટકા તમને માર્જિન મળે, બરાબર છે, મજૂરીનું. પણ દાળ તમે તૈયાર કરીને વેચો એમાં સણા કે શું ભાવે આવતા છે? 40-50 ના આવે. આપણે હા દાળ 80-90 ની વેચવાની, સારું માર્જિન રહે એમાં. 80-90 રૂપિયાની વેચવાની. તો મગની દાળ, તુવેર દાળ બધી આવી રીતે દાળ બનાવો. સારું. હા, બહુ સારું રહે. તો આજ તમે સુરતથી અહીંયા ગામડામાં આવી અને આવું સરસ કરો છો, તો ઘણા બહેનો હજી ગામડામાં કોઈ રહેતા હોય, કોઈ બહેનો સિટીમાં જવા કરતા હોય, તો તમારું શું કેવું છે બહેનો માટે કે બહેનો બિઝનેસ તમે જો આવી રીતનો સરસ મજાનો કરો છો આવો મોટો બિઝનેસ, તો તમારું શું કેવું છે? બસ મારું તો એ જ કેવું છે કે ગામડામાં સારું છે ને એવું સિટીમાં નથી. અને ગામડામાં રહીને આપણે સારું વિચારીએ, આવું સારું બિઝનેસ કરીએ તો સારી ઇન્કમ મળે. સિટીની કાંઈ જરૂર જ નથી. નહીં, કાંઈ જરૂર જ નથી. ગામડામાં મજા છે એવી સિટીમાં છે જ નહીં. તમને બે અનુભવ થયેલા છે, ગામડાના અને સિટીના. તો તમને એવું લાગે છે કે ત્યાં કદાચ પાણીપુરી મળે ગામડામાં નથી મળતી? અહીંયા બધું મળે પણ ગામડા જેવું સિટીમાં છે જ નહીં. હું તો બધાને એ જ કહું, કોઈ લેડીઝ આવે ને કે ગામડા જેવી મજા જ નથી. સુરત નું તો નામ પડે તો નહીં જવું જ નથી ક્યાંય નહીં. જો વાત છે. બસ ધંધો સારો મળી રહે અને બધું ગામડામાં બધું મળી રહે છે. સિટી કરતા તો ગામડામાં બધું સરસ મળી રહે.
કોઈ કાંઈ કોઈને એવું લાગતું કે ગોલા ખાવા છે સાંજે એવું તો કાંઈ અલગ લાગે છે? ના, બધું સેમ જ છે. બધું એમ મળી રહે? હા, બધું મળી રહે છે ગામડામાં. તો સિટીમાં શું જવાની જરૂર, ખોટું ગીચ વાળા વિસ્તારમાં ને એના કરતા તો અહીંયા ખુલ્લી હવા, વાતાવરણ, અહીં શું કઈ જરૂર પડે સિટીની? કઈ જરૂર ન પડે. છતાંય ઘણાને આજે કેવો છે કે મોહ છે કે કોઈનો મોહ છે, સંબંધ કરવાના, મેરેજ કરવાનો હોય તો સિટીમાં જાય તો જ થાય. તમારું કેવું શું છે? ના, ગામડે જ સારું છે. ગામડે જ સારું છે. સિટીમાં જરાય એ મોહ છોડી દેવાય. અમે તો રહેલા છીએ એટલે. અચ્છા, તો તમે દાળ તો બનાવો છો, એ સિવાયનું બીજું શું કરો છો? બીજું ઘઉં, મકાઈ, તુવેર, ઓલા આપણે જુવાર, એ બધું દળીએ ને અમે. એ બધા લોટે દરો છો એટલે લોટે બધા વેચીએ અમે. એ આ ઘંટીની અંદર માં દરે મસાલા. હા. તો કેટલી પ્રકારના, એક એક ડિટેલમાં જરાક મને કહો ને. આપણે છાશનો મસાલો, ગરમ મસાલો એ દળીએ છીએ, ચાટ મસાલો, સરગવાનો પાવડર, આમચૂર પાવડર, આદુનો પાવડર, ટમેટાનો પાવડર, એ બધું તે કરીએ છીએ. અચ્છા, તો તમે આ બધું કરો છો તો મારા અંદાજ પ્રમાણે ઇન્કમ પણ ઘણી થઈ જતી છે. કેટલું કમાઈ લેતા છો? ઘણી ઇન્કમ થઈ અંદાજે. તો તમે આટલા બધા આટા અને મસાલા અને દાળનું બધું કરો છો એટલે ઇન્કમ તો સારી એવી થઈ જતી હોય. સારી એવી. તો નોકરી કરતા સારું રહે કેમ રહે? નોકરી કરતા તો બહુ જ સારું. તો નોકરી કરવી જોઈએ કે શું કરવું જોઈએ? ના, બિઝનેસ જ કરાય. તો ઘણા લોકો અટાણે લેડીઝો છે, કોઈ ભાઈઓ છે ગામડામાં રહેતા હોય તો અપડાઉન કરે તો સિટીમાં જાય અથવા તો ન્યા રહેવા હોઈ જાય, પછી ન્યા હગાઈ કરે અને ભાડે મકાન રાખીને રહેતા હોય તો એ બધું માહોલ કરતા કેવું લાગે તમારે? અહીંયા બહુ સારું. ગામડે રહીને આપણે ગમે નાનો મોટો બિઝનેસ કરાય, પણ સિટી કરતા ગામડે સારું. તો તમને એવું લાગે છે કે આ બિઝનેસ કરવો, માર્કેટિંગ કરવા અઘરું પડે એવું લાગે? ના, જરાય અઘરું નથી. સહેલું જ છે બધું. આખા ગામમાં ગ્રુપ થી હાલે? તમારા ગામથી કે આજુબાજુના ગામમાં? આજુબાજુના ગામ બધા આવે છે. ક્યાં ક્યાં ગામમાં તમારી પાસે આવતા હશે? મારા ભાડેરવાડા, કાગદડી, મોણવેલ, આજુબાજુના ડાંગાવદર, માલશીકા, એ બધા ગામના લોકો આવે છે. એ ગામના બધા અહીંયા આવે? હા, આવે છે. હા, તો મકાઈનો લોટ હોય એ મકાઈ તમે તૈયાર લોટ વેચો કે મકાઈ અમે લઈને પછી દળીને વેચીએ. એટલે મકાઈ કદાચ 15-20 રૂપિયાનો કિલો હોય તો 30-35 રૂપિયાનો કિલો જાય? હા, 40નો કિલો. 40નો કિલો જાય. એટલે એમાં પણ સારી એવી ઇન્કમ રહે. તો તમે શું એવો સંદેશ દેવા માંગો છો કે આજે ઘણા બહેનો રહ્યા એ અહીંયા રહેવું હોય તો શું કરવું જોઈએ? તમારું કેવું શું છે? બસ નાના મોટો મારી જેમ બિઝનેસ કરાય, સારું છે એમાં બિઝનેસમાં. ફ્લોર મિલમાં. ફ્લોર મિલમાં. અચ્છા, વૃંદાબેન તમને હવે શું ફરક લાગ્યો? ગામડે તમે સુરત થી આવ્યા અને ગામડાની અંદરમાં આટલું એન્જોય કરો છો તો શું એવો ફરક લાગ્યો અને કઈ બ્રાન્ડ થી તમે હલાવો છો બધું? જો સિટી કરતા તો બહુ જાજો ફરક લાગ્યો. અને જો હું અત્યારે આ શ્રી રાધે ટ્રેડર્સ, શ્રી રાધે ટ્રેડર્સ એ બ્રાન્ડ થી અમે ચલાવીએ છીએ. અચ્છા, એટલે તમારું પેકેજિંગ ને બધું ઈ જ કરો? હા, એ જ બધું. અને તમારી આ જગ્યા છે બધી, બીજું શું શું અહીંયા તમે ફેસિલિટીમાં રાખ્યું છે? મજા આવે છે અહીંયા? જો મજા એટલે જ આવે છે. આ અમારો બગીચો, ચાલો હું તમને બતાવું. જો આ માણસો આવે ને એટલે પેલા તો દહીણું મૂકીને સીધા પાણી જ પીવે. શું વાત છે? પેલા જૂના પાણી. હા, એ સુવિધા એ બહુ ગમે બધાને. હા, પછી ઈંડોળો પણ તમે રાખ્યો છે? હા, ઈંડોળો, બધા બેસે. જો આ બગીચો, આ સિટીમાં આવી થોડી મજા આવે. ના, બગીચામાં તમારે અહીંયા ફરિયામાં કેરી થઈ છે? કેરી, બધું શાકભાજી થાય બધું. અને આ બગીચો આવી સિટીમાં તો મજા આવે જ નહીં ને. એટલે જ હું બધી બૈરાઓને કહું કે સિટી કરતા ગામડે જ મજા આવે. હા, ફળિયું કેવડું છે, કેરી, શાકભાજી બધું. અરે આ કેરી તમારી આટલી ટીંગાઈ છે એટલે કેરી સરસ મજાની આંબામાં આવી છે. અને શાકભાજી એટલે આમ જોઈ તો શુદ્ધ જ ને? હા, શુદ્ધ જ બધું. એટલે ગામડે એ જ સારું છે ને કે ગામડાની મજા જ છે કે શુદ્ધ વાતાવરણ, શુદ્ધ ખાવાનું બધું. તો તમે મને એમ છે ગાયું ભેંસું રાખી છે ને? ગાયું બસ હવે વિચારીએ છીએ. વિચારો છો કે ગાયું રાખવી છે? હા, રાખવી છે. વાહ, સરસ. લ્યો, જો ખરેખર આવી જ રીતના તમારા જેમ બધા સમજે ને બેનો તો આના જેવું તો ગામડા જેવું તો કોઈ ઉત્તમ છે જ નહીં. ખરેખર મજા આવી હો ઊંદાબેન કે જો આટલું સરસ તમે ગામડાની અંદરમાં મહેનત કરીને અમારા ભાઈને આટલો ટેકો કરો તો પૈસાની જરૂર રહેતી હશે, તમે દેતા હશો ને? કેટલો ટેકો કરતા હશો એને જયારે જયારે જરૂર પડે ત્યારે? 50% રાહત થઈ ગયું. 50% રાહત થઈ ગઈ. બાકીના જે કઈ તમે આ કમાઈને ઇન્કમ કરો એ તમારી પાસે જ રાખો કે? હા, કે પછી મારી પાસે રાખું, પછી માગે એટલે આપું.
તો તમારે માગવા પડે કે કોઈ દી ન માગવા પડે? નહીં, એને માગવા પડે હો મારી પાસે. એવું છે? ઊંધું થઈ ગયું? ના, ઊંધું થઈ ગયું. સારી વાત છે. તો મિત્ર, મારી સાથે વૃંદાબેન હતા. આજ સુરતની અંદરમાં રહેતા, સુરતમાંથી પછી અહીં પાછા ગામડે આવ્યા અને ગામડાની અંદરમાં 4 થી 5 પ્રકારની દાળ બનાવે છે. એવી રીતના 7 થી 8 પ્રકારના આટા, ઘઉંનો, બાજરાનો, મકાઈનો આ બધા લોટ રેડીમેડ કરીને વેચે છે. અને મસાલા પણ એટલી બધારના, છાશનો મસાલો, દૂધનો મસાલો, મરચું, હળદર, ધાણા જીરું. જો ગામડાની અંદર જો બિઝનેસ ધારે ને તો લેડીઝો શું નથી કરી શકતા. લેડીઝ ધારે ને તો બધી જ વસ્તુ કરી શકે. અને તમારે પણ જો આવું જ કંઈ ગામડામાં રહીને બિઝનેસ કરવો હોય ને તો જરૂર અમારો આ કોન્ટેક્ટ કરજો. અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો મસાલા દરવાના મશીન, દાળ બનાવવાના મશીન અને આટા બનાવવાના બધી જ પ્રકારના મશીન બનાવી છીએ. જરૂર તમે પણ ગામડામાં રહીને કંઈક બિઝનેસ કરવા માગતા હોય તો એકવાર અમારી કંપનીની વિઝિટ કરો.